હજી રાજકોટ અગ્નિકાંડની સહાય ચૂકવાણી નથી ત્યારે આવી જ ઘટના એક સુરેન્દ્રનગર જિલ્લાના ભેટ ગામમાં બની છે કે જેમાં ગેસ ગળતરના કારણે ત્રણ મજૂરોનું જાન આજે લેવામાં આવી છે। મારે તંત્રને એવું કહેવું છે કે આપ કહી રહ્યા છો કે કોઈ પણ ખનિજ ચોરી થતી નથી, ખનિજ માફિયાઓને છોડવામાં નહીં આવે, તો હાલમાં જે અત્યારે ભેટ ગામની ઘટના બની છે અને આ ભેટ ગામની ઘટનાના કારણે જે મૃતક 3 જણાના ગેસ ગળતરના કારણે મૃત્યુ થયા છે, તો અમારી લાગણી અને માંગણી એ જ છે કે તાત્કાલિક અસરથી આ જે મૃતક પરિવાર છે એને સરકાર દ્વારા 1.5 કરોડની સહાય ચૂકવવામાં આવે અને આમાં જે કંઈ જવાબદાર અધિકારી અને જવાબદાર ભૂમાફિયા હોય એને છોડવામાં ન આવે અને તાત્કાલિક અસરથી તેમની ધરપકડ કરવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટી વતી રમેશભાઈ મેરની લાગણી અને માંગણી છે।